સુરતમાં મેઘરાજાની બેટિંગ બાદ હવે તંત્રની બેદરકારીના કારણે પ્રજા ત્રાહિમામ પુકારી ઉઠી છે. સુરતના ઉધના વિસ્તારમાંથી અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવે છે. ઉધનાની લાલીમા સોસાયટી વિસ્તારમાં ભારે વરસાદ બાદ આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. સુરતમાં એટલી હદે સ્થિતિ વણસી ગઈ છે કે અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનો ગંભીર આક્ષેપ છે કે સોસાયટીમાં ઘૂંટણસમા પાણી વચ્ચે વૃદ્ધો, મહિલાઓ અને નિર્દોષ બાળકો હજુ પણ પોતાના ઘરોમાં ફસાયેલા છે. કલાકો વીતી ગયા હોવા છતાં આ લોકો સુધી ન તો ખોરાક પહોંચ્યો છે, ન તો પીવાનું શુદ્ધ પાણી. જરૂરી સુવિધાઓ ન મળતા હવે રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોંકાવનારી વાત તો એ છે કે સ્થાનિકોના જણાવ્યા મુજબ હજુ સુધી આ વિસ્તારમાં કોઈ બોટ કે પૂરતી રાહત બચાવ ટીમ પણ ડોકાઈ નથી. પાણીના નિકાલમાં અને રાહત કામગીરીમાં થઈ રહેલા આટલા મોટા વિલંબને કારણે સુરત મનપાની 100 કરોડની પ્રી મોન્સૂન કામગીરી સામે ફરી એકવાર મોટા સવાલો ઊભા થયા છે. સ્થાનિકો ભારે આક્રોશ સાથે કહી રહ્યા છે કે ચૂંટણી સમયે જે નેતાઓ અને પ્રતિનિધિઓ હાથ જોડીને વોટ માંગવા ઘર સુધી આવતા હતા, તે સંકટની આ ઘડીએ પૂરતી મદદ માટે ક્યાંય દ્વારા કોઈ સુવિધા નહીં આપી. ના આવેલા, પણ અમે છે ને એક ભાઈ પોલીસ વાળા તેડીને આવેલા, તેમનો ભાઈનો દીકરો છે પોલીસ વાળાની તાબૂતમાં, તો અમે રાતે અંધારામાં કહેતા નીકળીએ, તો અમે નીકળ્યા નહીં. કઈ જાય જમવાનું કઈ હા આપો? બધું ના, અમારે તો હતું જ જમવાનું. તો તમે એટલા પાણીમાં પાછો હમણાં બહાર આવ્યા એનું કારણ શું? પાણી આવે ને એટલે નીકળી જાય, મટી હોવાય નહીં પલંગ વગર, એટલે અમે બહાર નીકળી ગયા છીએ. એવું છે. હા બોલ, બોલો બોલો. આપણું નામ? ભૂપેનભાઈ, ભૂપેનભાઈ, આ નાના બચ્ચાને લઈને છોકરીને લેવા આવ્યા. હા. કેમ કોઈ સુવિધા નહીં મળી? સુવિધા કઈ નહીં મળી હોય. હા. મળવી જોઈએ ને, અત્યારે હોળીનો સુવિધા આપ્યું છે ને એ લોકોને, હા. કોર્પોરેટર ને. હા, 22 વર્ષ પછી કઈ ભરાયું પાછું. આ નાના બાળકને તમે લઈને કેટલા કિલો, અડધો કિલો? હા, નસાવંજી પાટેના. તો તમને કોઈ એસએમસી દ્વારા કોઈ સુવિધા, કોઈ નહીં. કોઈ બોર્ડ આવી? બહુ કાલે રાતે આવી, અત્યારે નથી આવી એમ કે છોકરી. કોર્પોરેટર કોઈ આવ્યા તમારા ઘરે કઈ મળવા માટે? કોઈ ના ના, કોઈ આ તો જમવાનું? મારી છોકરીને લેવા આવ્યો છે. હવે અંદર આટલા છે એમ ના. આ નાના બાળકને લઈને આવ્યા? હા, મારી છોકરીને લઈને આવ્યો. છોકરીની છોકરી છે, તો હું મારા ઘરે લઈ જાઉં. અહીંયા મચ્છરમાં કાં રાખવો હવે? કોઈ સુવિધા નહીં મળી ને? હોળી આપવી જોઈએ આ લોકોને કાઢવા માટે બી. શું નામ છે બેન આપણો? નૈનાબેન નામ છે મારું. કેટલા વર્ષોથી અહીંયા રહ્યો? 22 વર્ષથી રહ્યું છું, 22-23 પાણી વર્ષ. કેટલા વર્ષ પછી આવ્યું? આ 22 વર્ષ પછી પાણી આવ્યા. શું કહેશો તમે, તંત્ર તરફથી શું મદદ મળી એસએમસી દ્વારા? તંત્ર તરફથી શું મદદ મળે? સામૂહિક બોલાવવા પડે તારે આવે છે ને ગટરના પાણી ઉભરાય છે. ગટરનો શું નિકાલ કર્યો છે એ લોકોએ? દર વર્ષે પાણી ભરાય તો ગટરમાંથી જ પાણી આવે છે, એ લોકો શું નિકાલ કરે છે? હા, તો એમ કીધું અમે બધે નિકાલ કરી દીધું. શું નિકાલ કરે છે? અમારા ઘરમાંથી ગટરની અંદરથી પાણી આવ્યું. અમે તો અડધો માળ સુધીનું પાણી અમે માળ ઉપર છે, તે છતાંય અમારા ઘરમાંથી ગટરમાંથી પાણી આવ્યું. અમારા પ્રમુખ અથવા કોર્પોરેટર કહી રહ્યા છે કે કામ થયું છે ને બધાને સુવિધા આપી. શું કહેશો તમે એના વિશે? હે બેન, શું કહેશો? જો તો કહેવાનું કઈ એમાં છે ને, પેલા મોટા માણસને તકલીફ પડે છે, બીજું કઈ નથી. અમારે જ્યારે ગમે તેમ બહાર નીકળી તમારા આવીએ, હિસાબે કઈ કામ જ નથી થયું એમ કહેવાનું ને? અડધું થાય ને અડધું નહીં થાય, અડધું રહી જાય, ઉપર પર સાફ કરીને જતા રહી. પૂરું સાફ હોય તો આ નિકાલ થાય. ક્યાં આવો છો તમે? ક્યાંથી આવો છો? ઘરેથી આવે. તો કેમ પાણીમાં કેમ કોઈ સુવિધા નહીં મળી તમને કોઈ ચીજની? ના, આખું ઘર તો અડધું ઘર પાણી ભરાઈ ગયા છે અંદર હશે 10 થી 15 ફૂટ પાણી હશે. I કઈ think મને એસએમસી એટલું દ્વારા કઈ સુવિધા મળી તમને? નહીં કઈ. ખાલી રાત્રે બોટ આવેલી હતી, પછી પણ અમારાથી ઉતરાય એવું નહીં હતું, કેમ કે મારા દાદીથી ચલાતું નથી, એટલે એમને બેડ જોઈએ સુવા માટે. હા. કોઈ કોર્પોરેટર અથવા કોઈ આવ્યું હતું ત્યાં? નહીં કોઈ કોઈ નહીં આવ્યું? કોઈ. શું નામ છે બેન આપણું? જિગીશા રાણા, આ કઈ સોસાયટી કહેવાય? લાલીમા નગર સોસાયટી. કોઈ જાતની કોઈ સુવિધા નહીં આપી કોઈ નહીં. એસએમસી દ્વારા? નહીં, ખાલી બોટ આવી હતી તે પણ ખાલી કઈ કામ જમવાનું કઈ આપ્યું? નહીં કોઈ વસ્તુ નહીં. ઓહ. થેન્ક યુ. સર, શું નામ છે આપણું? આપણું નામ?